વેલકમ બેક. સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ. ગોધરાના ખાડી ફળિયામાં વકીલનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજેશ માલવિયા નામના 42 વર્ષીય વકીલને હાર્ટ એટેક આવ્યો હતો. ક્રિકેટ મેચ રમીને આવ્યા બાદ હાર્ટ એટેક આવતા વકીલનું મોત થયું. વકીલ રાજેશ માલવિયાના અવસાનથી પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ગોધરાના ખાડી ફળિયામાં એક વકીલનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજેશ માલવિયા નામના વકીલને હાર્ટ એટેક આવ્યો હતો અને જેમાં તેમનું મોત થયું છે. તેઓ ક્રિકેટ મેચ રમવા ગયા હતા અને મેચ રમીને આવ્યા બાદ એકાએક તેમને ગભરામણ થવા લાગી હતી અને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તો ખાડી ફળિયાની આ ઘટના છે ગોધરાની, જ્યાં એક વકીલનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. તો હાર્ટ એટેકને કારણે મોત થતા પરિવારમાં શોકની લાગણી પણ જોવા મળી રહી છે. તો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સૌથી વધુ આંકડા હાર્ટ એટેકથી મોતના સામે આવ્યા છે, ત્યારે ગોધરામાં ખાડી ફળિયામાં રહેતા રાજેશ માલવિયા નામના વકીલને હાર્ટ એટેક આવ્યો હતો અને જેમાં તેમનું મોત થયું છે. આજ મુદ્દે સંવાદદાતા વિવેક સુથાર ફોનલાઈન પર. વિવેક, એક તરફ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, ત્યારે ગોધરાના ખાડી ફળિયામાં એક વકીલનું હાર્ટ એટેકથી મોત. વિવેક, જી ચોક્કસથી વાત કરીએ તો ગોધરામાં ફરી એકવાર એક 42 વર્ષીય એડવોકેટનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું છે. રાજેશ માલવિયા નામના જે શખ્સ છે, એડવોકેટ હતા, તેમનો જીમ અને ક્રિકેટ રમીને આવ્યા બાદ તેમનું હાર્ટ એટેકથી મોત થયું છે. ત્યારબાદ તેની સભામાં યોજાયેલી સભામાં રાજ્યપાલે પણ હાજરી આપી હતી, જે કર્ણાટકના હતા, અને ત્યારબાદ આજે વધુ જાણવા મળ્યું કે તેના હાર્ટ એટેક આવવાથી મોત થયું છે. જી બિલકુલ વિવેક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સુરત શહેરમાં મિની બજારના ડાયમંડ વર્લ્ડમાં આગની ઘટના